વાત કરીએ આજના સૌથી મહત્વના સમાચારની। મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં દોષિત ઠરેલા યાકુબ મેમણને અંતે ફાંસીના માંચડે લટકાવી દેવાયો છે। સવારે 6:30 વાગ્યાની આસપાસ નાગપુર સેન્ટ્રલ જેલમાં તેને ફાંસી આપવામાં આવી। યાકુબની સામે જારી થયેલા ડેથ વોરંટમાં કોઈ જ કાનૂની ક્ષતિ ન હોવાનું ઠરાવી સુપ્રીમ કોર્ટે યાકુબની ફાંસી સામેના તમામ કાનૂની અંતરાયો દૂર કર્યા હતા। જોગાનુજોગ આજે તેનો 53મો જન્મદિવસ પણ છે। દેશના ઇતિહાસમાં પહેલીવાર મોડી રાત સુધી સુપ્રીમ કોર્ટમાં યાકુબની ફાંસી પર રોક લગાવવાની અરજી પર સુનાવણી થઈ હતી, પણ સુપ્રીમની બેન્ચે ફાંસી સામેની અરજી ફગાવી દીધી હતી। યાકુબને ફાંસી આપ્યા બાદ તેના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। થોડીવારમાં તેના પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે મુંબઈના ચંદનવાડીમાં તેને સુપુર્દે ખાખ કરાશે। સુપ્રીમના જજે અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે યાકુબને તમામ તકો અપાઈ હતી। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન યાકુબે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને નવેસરની દયા અરજી મોકલી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ તેને પણ ફગાવી દીધી હતી। અન્ય એક સંબંધિત ઘટનાક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે પણ યાકુબે ગત સપ્તાહે કરેલી દયા અરજી ફગાવી હતી। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની 3 જજની બેન્ચે ઠરાવ્યું હતું કે યાકુબની ક્યુરેટિવ પિટિશન ફગાવવાનો ચીફ જસ્ટિસ એચ.એલ. દત્તુના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટના 3 સિનિયર મોસ્ટ જજીસની બેન્ચે ગત 21મી તારીખે કરેલો નિર્ણય બિલકુલ યોગ્ય હતો। ક્યુરેટિવ પિટિશન અંગે તમામ કાનૂની કાર્યવાહી યોગ્ય રીતે પૂર્ણ કરાઈ હતી। ટાડા કોર્ટનું ગત 30મી એપ્રિલનું ડેથ વોરંટ યોગ્ય રીતે જારી ન કરાયું હોવાની તથા યાકુબને તેની ફાંસીની તારીખની જાણ કરવા મહારાષ્ટ્ર સરકાર દ્વારા 14 દિવસની નોટિસ ન અપાઈ હોવાની યાકુબના વકીલોની દલીલ પણ આ બેન્ચે ફગાવી દીધી હતી। યાકુબે અગાઉ ગત વર્ષે 11મી એપ્રિલે રાષ્ટ્રપતિને પહેલી દયા અરજી કરી હતી, જે તેમણે ફગાવી દીધી હતી। દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ મુકુલ રોહતગી અને સિનિયર એડવોકેટ ટી.આર. અંધ્યારુજીના વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી। મહારાષ્ટ્રના રાજ્યપાલ સમક્ષ યાકુબની દયા અરજી પડતર હોવાથી તેને ગુરુવારે સવારે 7 કલાકે ફાંસી ન થઈ શકે તેવું કહીને અંધ્યારુજીના યાકુબના બંધારણીય અધિકારોનો મુદ્દો ઉઠાવતા રોહતગીએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલા 257 લોકોના અને 700થી વધુ ઇજાગ્રસ્તોના બંધારણીય અધિકારોનું શું? યાકુબ દેશદ્રોહી છે। સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં તેને દેશદ્રોહી કહ્યો છે। તો ફરી એક વખત વાત કરીએ આનંદ શુક્લા અને દિલીપભાઈ ગોહિલ સાથે। આનંદ, યાકુબ મેમણને ફાંસી અપાઈ ગઈ, પણ માસ્ટર માઇન્ડ એવા ટાઈગર મેમણનું શું? માત્ર ટાઈગર મેમણની વાત નથી। પાકિસ્તાનમાં ખૂબ લાંબો સમય રહેલા એક રાજદ્વારી છે, તેમણે તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે। આ પુસ્તકની અંદર તેમણે 1993ના જે બ્લાસ્ટ છે એ બ્લાસ્ટ વિશે પણ વાત કરી છે। આ રાજદ્વારીનો દાવો છે કે 1993નો બ્લાસ્ટ જે થયો એ વખતે નવાઝ શરીફ એ પાકિસ્તાનની અંદર વડાપ્રધાન તરીકે હતા, કે જે અત્યારે પણ વડાપ્રધાન છે। આખો જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ એ પાકિસ્તાનની જે ગુપ્તચર સંસ્થા છે આઈએસઆઈ તેના દોરી સંચાર નીચે ભારતની મુંબઈની જે અંધારી આલમ છે, અંધારી આલમમાં દાઉદ ઇબ્રાહિમ નામનો જે એ વખતનો ડોન હતો અને અત્યારે જે આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે જેને ગણવામાં આવે છે, તે દાઉદ ઇબ્રાહિમના ગુરગાઓ અને મેમણ બંધુઓએ સાથે મળી અને આખી બ્લાસ્ટની ઘટના કરી હતી। એટલે માત્ર યાકુબ મેમણને ફાંસી આપી દેવાથી મુંબઈના જે ભોગ બનનાર લોકો છે, જે પીડિત પરિવારો છે, એ પરિવારોને ન્યાય નથી મળ્યો। હકીકત એ છે કે ભારતની સામે જે પણ કંઈ આ ઘટનાઓ બની છે એ ઘટનાઓ સીધી જે પાકિસ્તાનની સર્વોચ્ચ નેતાગીરી છે એ નેતાગીરીના ધ્યાનમાં મૂકી તેમની મંજૂરીથી પાકિસ્તાનની જે ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ છે એ આઈએસઆઈ આ પ્રકારની ભાંગફોડની પ્રવૃત્તિ ભારતની અંદર કરાવતું રહે છે। સવાલ દાઉદ ઇબ્રાહિમને પકડવાનો, ટાઈગર મેમણને પકડવાનો અને તેમને મારી નાખી અને લોકોને ન્યાય આપવાનો ત્યાં સુધી સીમિત નથી। સવાલ ત્યાં સુધી સીમિત છે કે પાકિસ્તાનની જે હોસ્ટાઇલ આખો જે એપ્રોચ છે ભારતને લઈને, એને કેવી રીતે બદલી શકાય, જો બદલાય નહીં તો કેવી રીતે તેને પાઠ ભણાવી શકાય।
આપણે વારંવાર જોયું કે પાકિસ્તાન સામે જ્યારે પણ આપણે હાથ લંબાવ્યો ત્યારે આપણા હાથની અંદર એણે હાથ મિલાવી અને આપણને ઈજા પહોંચાડી છે, આપણા પીઠમાં ખંજર ભોંક્યું છે. આવા સંજોગોની અંદર પાકિસ્તાનના જે આ પ્રકારના તત્વો છે, ઉચ્ચ સ્થાનો ઉપર બેઠેલા લોકો જે છે, એમનો જે ભારત વિરોધી વલણ છે, એ ભારત વિરોધી વલણનો પણ ભારતે જવાબ આપવો પડશે. અને આ જવાબ ભારત જો આપી શકે તો અત્યાર સુધી જે આતંકવાદ સામેની ભારતની લડાઈ છે અને ભારત ઉપર જે આતંકવાદી હુમલા થયા છે, હકીકતમાં એ આતંકવાદી હુમલા નથી, એ ભારત ઉપર કરવામાં આવેલા આયોજનબદ્ધ હુમલાઓ છે. તો આવા સંજોગોની અંદર આવા કિસ્સાઓની અંદર જે મૃત્યુ પામ્યા છે, લગભગ 70,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે કાશ્મીર અને કાશ્મીરની બહાર, એ લોકોને જો ન્યાય અપાવવો હોય તો પાકિસ્તાનના જે નેતાઓ, પાકિસ્તાનના જે જનરલો આ પ્રકારની હરકત કરે છે, જે ISIના અધિકારીઓ આ પ્રકારની હરકત કરે છે, તે લોકોને સીધો પાઠ ભણાવવો એ આવા લોકોને ન્યાય માટે એક બહુ અગત્યની વસ્તુ બની શકે. અને જે ઝીરો ટોલરન્સ ટેરરિઝમની સામેની વાત કરવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર વાત કરે છે, પરંતુ જે પ્રકારે ગુરુદાસપુરની અંદર એટેક થાય છે અને એ એટેકની અંદર ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર કે જ્યાં લગભગ છેલ્લા 10 વર્ષથી 25 વર્ષથી આ પ્રકારનો હુમલો નથી થયો અને 10 વર્ષની અંદર કોઈ આતંકી ઘટના નથી બની, એવા સ્થાન ઉપર આતંકવાદીઓ જો હરકત કરતા હોય તો ભારત સરકારે ખરેખર ચિંતિત થવું જોઈએ. ઉફામાં જે ગલબહિયા કરવામાં આવી અને ત્યાર પછી જે પ્રકારનો પાકિસ્તાનનો આખો એપ્રોચ છે, એપ્રોચ બતાવે છે કે ટેરરિઝમની પાકિસ્તાન કોઈ પણ હરકત છોડવા માટે તૈયાર નથી અને તેની સામે હવે ભારત સરકારે એક નક્કર પગલા લેવા પડે એ પ્રકારની એક આખી સ્થિતિ ઊભી થઈ રહી છે. બિલકુલ દિલીપભાઈ, આનંદનું કહેવું છે જ્યાં સુધી ટાઈગર મેમન દાઉદ ઇબ્રાહિમ જેવાને ફાંસી ન થાય ત્યાં સુધી મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને ન્યાય નહીં મળે. પણ એક વાત કહેવાય છે કે સો દોષી ભલે છૂટી જાય, એક નિર્દોષ ન મરવો જોઈએ. આપણી કાયદાકીય પ્રક્રિયા જે 22-23 વર્ષ ભલે લાંબી ચાલી હોય પણ આખરે જે ગુનેગાર છે યાકુબ, તેને ફાંસીની સજા મળી છે. એક મેસેજ જાય છે લોકોને કે ન્યાયતંત્રમાં વિશ્વાસ તેમનો જળવાયેલો રહે છે. શું કહેશો આ વિશે? બિલકુલ, એટલે એ સિદ્ધાંત પર આપણે ચાલીએ છીએ. 99 ભલે છૂટી જાય નિર્દોષ, પણ એક નિર્દોષ માણસ છે એને ભૂલથી સજા ન થઈ જવી જોઈએ. એની સામે આપણે દલીલ કરી શકાય કે થોડી વધારે કડક કાયદા હોય, વધારે ઝડપથી પ્રક્રિયા ચાલતી હોય, એ પ્રકારની માંગણી છે બિલકુલ અયોગ્ય નથી. અને એ પ્રકારનું આપણે કરી શકીએ છીએ. જે પ્રોસિજરલ વસ્તુઓ છે એને આપણે ઝડપથી દૂર કરી શકીએ. દાખલા તરીકે તારીખો પડવા માટેની, અને આપણે એમ જોઈએ છે કે ફિલ્મોમાં એની જે રીતે મજાક થાય છે એ સુધી લોકોના દિલને પણ સ્પર્શી જાય છે. તારીખ પે તારીખ વાળી જે વાત છે એ આ પ્રક્રિયાને આપણે ચોક્કસ કરી, પ્રક્રિયા જે છે એને આપણે અકબંધ રાખી શકીએ છીએ. જે બી રેમેડી મળવી જોઈએ જ્યુડિશિયલ રીતે, એ રેમેડી આપણે ગુનેગારને આપીએ. પણ એમાં જે બિનજરૂરી વિલંબ થાય છે, માત્ર પ્રોસિજરલ વિલંબ થાય છે, માત્ર તારીખો પડવાને કારણે અથવા તો એક પક્ષનો વકીલ એક ટેકનિકલ મુદ્દો ઉભો કરે ને એને કારણે જે જતી હોય છે એ એક ઝડપ થવી જોઈએ. બીજું એક પાસું છે આમાં, ખાસ કરીને એ છે તપાસ એજન્સીનું વાક્ય. તપાસ એજન્સી જેટલી ઝડપથી તપાસ કરે અને જેટલી ઝડપથી ચાર્જશીટ તૈયાર કરી અને કોર્ટમાં પુરાવા રજૂ કરે, એટલી પણ આ ન્યાયની જે પ્રક્રિયા છે એ ઝડપથી બની શકે. એટલે એ દિશામાં પણ આપણે વધારે આગળ વધવું બનશે. ટેકનોલોજી જેટલી આગળ વધે છે એનો જેટલો સહારો લેવો હોય એટલો લેવો જોઈએ. ઉપરાંત મેન પાવર વધારે આપો. પોલીસ છે આજે માત્ર ચોર લૂંટારા કે દારૂના અડ્ડા ચલાવવા સામે નથી લડવાનું. આજે સ્થિતિ એ આવી છે કે પોલીસે આતંકવાદીઓ સામે લડવું પડે છે. ગુરદાસપુરમાં આપણે શું થયું, નિર્દોષ પોલીસ જવાનો શહીદ થયા કારણ કે એને લાકડી લઈને પોતાના કાયદાનું પાલન કરવાનું છે. એની સામે પેલા ગુનેગારો છે એ પાકિસ્તાને આપેલા અદ્યતન શસ્ત્રો લઈને આવે છે. એટલે પોલીસની પાસે આપણે કઈ રીતે અપેક્ષા રાખી શકું કે આ પ્રકારના ત્રાસવાદીઓનો સામનો કરી શકે છે? એટલે ત્યાંથી શરૂઆત કરીને પોલીસ ટ્રેનિંગ, પોલીસને વધારે સાધનો આપવા, પોલીસ સાથે જોડાયેલું જે નાગરિક સુરક્ષાનું તંત્ર છે એને પણ વધારે સાવધ કરવું. જ્યાં શંકાસ્પદ હિલચાલ થતી હોય એની વહેલી જાણ પોલીસને થાય અથવા તો ગુપ્તચર તંત્રને થાય અને એ પ્રક્રિયા પણ ઝડપી થાય. અને એકવાર ગુનો બને પછી એને ઉકેલથી માંડીને ગુનેગારને પકડવાથી માંડીને એને પુરાવા એકઠા કરવાની જે સમગ્ર પ્રક્રિયા છે એના ઉપર પણ એટલો જ નજર રાખીને ચુસ્તીથી કેસ લાગીને એકદમ ઝડપ કરીને પ્રક્રિયા પૂરી, બધા જ રેમેડી આપીને પ્રોસિજરલ જે વાંધા હોય એ કાઢીને ઝડપથી આ પ્રકારના કેસ ચાલે એ વધારે જરૂરી છે. કારણ કે લોકો એ પણ ઈચ્છે છે ન્યાય આપવામાં વિલંબ ન થાય,
ઝડપથી ન્યાય મળે અને યોગ્ય રીતે ન્યાય મળે અને ખાસ કરીને બીજા ગુનેગારોને સબક મળે છે. આખી વાત એ છે કે આમાં કદાચ આ બચી પણ ગયો હતો. જે ભયનું સ્થાન એ હતું કે યાકુબ આ બધી પ્રક્રિયા દ્વારા કદાચ છેલ્લી ઘડી બચી પણ ગયો હોત. એટલે આખી લોકોના મનમાં જે સવાલ એ ઉભો થાય છે કે આખરે કોઈને કોઈ છટકબારી કરીને જો બચી જ જવાનો હોય તો ગુનેગારને વધુ ગુનો કરવાનો પ્રોત્સાહન મળે છે. એ પ્રોત્સાહન પણ ન મળે એવી આપણી પ્રક્રિયા વધારે ચુસ્ત થવી જોઈએ. જી બિલકુલ. તો આખરે એક ગુનેગારને સજા મળી છે અને ન્યાયતંત્રમાં ફરી એક વખત દેશવાસીઓનો વિશ્વાસ છે એ યથાવત રહ્યો છે. આ સાથે જ આપ બંને મહાનુભાવોનો આભાર માનવા માંગીશ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આપણે આગળ વાત કરીશું કે આખરે આ યાકુબ મેમણ કોણ છે અને કઈ રીતે સંડોવાયેલો છે તે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ સાથે. પણ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV.